આવા દ્વારકાવાળા ફોટો છે તે ઇન્સ્ટાગ્રામની અંદર હાલમાં બહુ જ વાયરલ થઈ રહ્યા છે. તમારે પણ તમારા ફોનની અંદર આવા દ્વારકાવાળા ફોટો બનાવતા શીખવું હોય તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપવાનો છું. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી લેવાનું છે. તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમને આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં બિલકુલ ફ્રીમાં મળી જશે. ત્યાંથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ChatGPT એપ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે એને અહીંયાથી ઓપન કરી લેવાનું છે. ઓપન થઈ જાય એટલે તમારે અહીંયાથી કોઈપણ જીમેલ આઈડીથી લોગિન થઈ જવાનું છે. પછી તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. એટલું કરશો એટલે તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળી જશે. તમારે અહીંયાથી ફોટોવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એટલું કરશો એટલે તમારી ગેલેરીના અંદર તમારા જેટલા પણ ફોટા હશે એ તમને અહીંયા જોવા મળી જશે. હવે તમે અહીંયાથી જે કોઈ દ્વારકાવાળો ફોટો બનાવવા માગતા હોય એ તમારો ફોટો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે. એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પછી તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોટો માટે એક ફોન્ટ આપેલો છે, એ ફોન્ટને તમારે કોપી કરી લાવવાનો છે. એટલું થઈ જાય પછી તમારે એ ફોન્ટને તમારા ફોટો નીચે આ રીતે પેસ્ટ કરી દેવાનું છે. એટલું થઈ જાય પછી તમને અહીંયાથી આ ફોન્ટની અંદર તમારે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. સીધું તમારે અહીંયા સેન્ડવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે તમારો આ જે ફોટો છે તે તમને ChatGPT થોડી જ વારમાં બનાવીને આપી દેશે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ફોટો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે તમારે આ ફોટો ઉપર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. પછી તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરશો એટલે તમારો આ જે ફોટો છે તે તમારી ગેલેરીના અંદર સેવ થઈ જશે. તો તમે પણ તમારા ફોનની અંદર આ રીતે ફોટો બનાવી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહેશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.